તેમને બે સમાજો વચ્ચે વિખવાદ વૈમનસ્ય ઉત્પન્ન થાય તે રીતે સમગ્ર બંને સમાજને ઉકસાવવાનું કામ કરેલ છે। તેથી તેમના ઉપર કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ। મુદ્દો 1, રૂની મુકામે એકઠા થયેલ સમાજના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે સભા ચલાવેલ અને શાંતિપૂર્ણ માહોલમાં ઊણ મુકામે જઈ સમાજની દીકરી સાથે શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી તેને ત્યાં કોઈ પ્રકારની કોઈ તકલીફ હોય તો સમાજમાં માનભેર રીતે પરત લાવવાની વાત મૂકવા માટે સમાજના લોકો એકઠા થયેલ હતા। જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો વિના ઓગળ તાલુકાના ઊણ મુકામે પહોંચ્યા હતા। ત્યાં અગાઉથી જણાય જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919માં બનેલી તેની ઝાંખી કરાવે ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના ઈસવીસન 1919માં બનેલ તેની ઝાંખી કરાવે ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ આવનાર સમાજના સમૂહ ઉપર લાઠીથી પ્રહાર તેમજ ટીયર ગેસના સેલ છોડાવી એટલી હદે ઘાયલ કરવામાં આવેલા તેના શબ્દો ટૂંકા પડે તેમ છે। દેસાઈ હોવાના નાતે જ્ઞાતિવાદ ચલાવી ખોટી રીતે માર મારી તેમની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અમારા સમાજના યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ દાખલ કરેલ હોય તેમને તાત્કાલિક અસરથી લોકશાહી ઢબે સસ્પેન્ડ કરવામાં આવે અને જે બનેલ બનાવ છે એ બાબતે તટસ્થ તપાસ ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે। તમે બધા સહમત છો સસ્પેન્ડ થવા જોઈએ? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।